ભૂખે માછીમાર રડે છે, જખો બંદરની કરુણ હકીકત, વિકાસ મોડલની હકીકત કે ખોટા સપનો, ભવ્ય બંદર કે ભૂખમરાનો ચહેરો. ગુજરાતનું દરિયાઈ અર્થતંત્ર વિશ્વભરમાં જાણીતું છે. 1600 કિલોમીટરનો લાંબો દરિયો ગુજરાતને મળ્યો છે. દેશના મોટા ભાગના માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગુજરાતના બંદરોથી થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કચ્છના અબડાસા તાલુકામાં આવેલો જખો બંદર એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બંદર છે. જે આ બંદરમાં રહેતા લોકો આજે ભૂખથી પીડાતા માછીમારોની હકીકતનો જીવતો દાખલો બની ગયું છે. માછીમારોની હાલત વિકાસમાંથી કોણ રહી ગયું પાછળ જેવા હાલ થયા છે. ત્યારે જખો બંદર પર કાર્યરત સેંકડો માછીમારો આજે ભૂખમરા જેવી હાલતમાં જીવી રહ્યા છે. દરિયામાં જતા માછલીઓ તેઓને મળતી નથી, બજારમાં ભાવ મળતા નથી, સરકાર તરફથી સહાય મળતી નથી અને કેટલાક માછીમારો તો અન્ન મેળવવો પણ મુશ્કેલ બન્યો છે. ક્યાંથી અનાજની કીટ કે રોજગાર યોજના આધારું પણ અહીંયા બની નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ મોડલ કોનું અને કોના માટે મોટું છે? આ વિકાસ મોડલ જો ગુજરાત રાજ્ય સરકારના વિકાસ મોડલના જે વખાણ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દરેક વર્ગ સુધી પહોંચ્યા છે કે નહીં એ પ્રશ્ન આજે પ્રાસંગિક બની ગયો છે. જ્યારે એક તરફ ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, સી પ્લેન, એરપોર્ટ્સ પર કરોડો રૂપિયાની યોજનાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જખો જેવા વિસ્તારના લોકોને રોટલાની લાલચે જીવી રહ્યા છે. યુવાનોને બેરોજગાર બનાવ્યા છે. તો આ જવાબદારી કોની? કોણ આપશે રોજગારી? જખો બંદર વિસ્તારના ઘણા યુવાનો ઉચ્ચ શિક્ષણ લીધા બાદ પણ માછીમારી સિવાય રોજગારીની કોઈ તક નથી. અન્યત્ર જવું પડે છે અને ખેતી પર આધારિત જીવન જીવવું પડે છે, પશુપાલન સાથે. ત્યારે સરકારની રોજગાર યોજના માત્ર પત્રકાર પરિષદ સુધી મર્યાદિત હોય તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. વિકાસ પાયામાંથી શરૂ થવો જોઈએ, ટોચ પરથી નહીં. દરિયાઈ વિસ્તારના લોકોએ તેમનું અસ્તિત્વ ગુમાવ્યું છે, ત્યારે વિકાસ પણ જમીન પર જાણે કે ફાંફા મારતો હોય અને માનવ શોધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આર્થિક અસમાનતા અને વ્યવસ્થાના અભાવના કારણે જીવનયાત્રા ખોરવાઈ ગઈ છે. માછીમારો માટે ભંડારણ યોજના, અનેક યોજનાઓની જરૂર છે. રોજગાર યોજના, દરિયાઈ ટ્રેનિંગ સ્કીમો, ફ્લોટિંગ ફૂડ માર્કેટિંગ અથવા સ્ટ્રીટ ફૂડ બિઝનેસને પ્રોત્સાહન, લઘુ ઉદ્યોગ, MSME જેવી સબસિડીવાળી યોજનાઓ લાવવી જોઈએ, પરંતુ નથી. જખો બંદર પર ભૂખે માછીમાર રડે છે એ ડેવલપમેન્ટ વર્ઝન ડિજિટલ ઇન્ડિયાનું સીધો પડકાર છે. આ અવાજ સરકાર સુધી પહોંચે તેવી સમયની માંગ છે. જખોની માછીમારોની સચ્ચાઈ ડેવલપમેન્ટ ડિબેટમાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ, કેમ કે ખાલી ઇમારત ઊભી કરવી એ વિકાસ નથી. માણસની ભૂખ મટાડવી એ વિકાસ છે. ભૂખે માછીમાર રડે છે, જખો બંદરની કરુણ હકીકત, વિકાસ મોડલની હકીકત કે ખોટા સપનો, ભવ્ય બંદર કે ભૂખમરાનો ચહેરો. ગુજરાતનું દરિયાઈ અર્થતંત્ર વિશ્વભરમાં જાણીતું છે. 1600 કિલોમીટરનો લાંબો દરિયો ગુજરાતને મળ્યો છે. દેશના મોટા ભાગના માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગુજરાતના બંદરોથી થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કચ્છના અબડાસા તાલુકામાં આવેલો જખો બંદર એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બંદર છે. જે આ બંદરમાં રહેતા લોકો આજે ભૂખથી પીડાતા માછીમારોની હકીકતનો જીવતો દાખલો બની ગયું છે. માછીમારોની હાલત વિકાસમાંથી કોણ રહી ગયું પાછળ જેવા હાલ થયા છે. ત્યારે જખો બંદર પર કાર્યરત સેંકડો માછીમારો આજે ભૂખમરા જેવી હાલતમાં જીવી રહ્યા છે. દરિયામાં જતા માછલીઓ તેઓને મળતી નથી, બજારમાં ભાવ મળતા નથી, સરકાર તરફથી સહાય મળતી નથી અને કેટલાક માછીમારો તો અન્ન મેળવવો પણ મુશ્કેલ બન્યો છે. ક્યાંથી અનાજની કીટ કે રોજગાર યોજના આધારું પણ અહીંયા બની નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ મોડલ કોનું અને કોના માટે મોટું છે? આ વિકાસ મોડલ જો ગુજરાત રાજ્ય સરકારના વિકાસ મોડલના જે વખાણ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દરેક વર્ગ સુધી પહોંચ્યા છે કે નહીં એ પ્રશ્ન આજે પ્રાસંગિક બની ગયો છે. જ્યારે એક તરફ ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, સી પ્લેન, એરપોર્ટ્સ પર કરોડો રૂપિયાની યોજનાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જખો જેવા વિસ્તારના લોકોને રોટલાની લાલચે જીવી રહ્યા છે.
યુવાનોને બેરોજગાર બનાવ્યા છે, તો આ જવાબદારી કોણ આપશે રોજગારી? જખો બંદર વિસ્તારના ઘણા યુવાનો ઉચ્ચ શિક્ષણ લીધા બાદ પણ માછીમારી સિવાય રોજગારીની કોઈ તક નથી, અન્યત્ર જવું પડે છે અને ખેતી પર આધારિત જીવન જીવવું પડે છે પશુપાલન સાથે. ત્યારે સરકારની રોજગાર યોજના માત્ર પત્રકાર પરિષદ સુધી મર્યાદિત હોય તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. વિકાસ પાયામાંથી શરૂ થવો જોઈએ, ટોચ પરથી નહીં. દરિયાઈ વિસ્તારના લોકોએ તેમનું અસ્તિત્વ ગુમાવ્યું છે, ત્યારે વિકાસ પણ જમીન પર જાણે કે ફાંફા મારતો હોય અને માનવ શોધતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આર્થિક અસમાનતા અને વ્યવસ્થાના અભાવના કારણે જીવનયાત્રા ખોરવાઈ ગઈ છે. માછીમારો માટે ભંડારણ યોજના, અનેક યોજનાઓની જરૂર છે. રોજગાર યોજના, દરિયાઈ ટ્રેનિંગ સ્કીમો, ફ્લોટિંગ ફૂડ માર્કેટિંગ અથવા સ્ટ્રીટ ફૂડ બિઝનેસને પ્રોત્સાહન, લઘુ ઉદ્યોગ, MSME જેવી સબસિડીવાળી યોજનાઓ લાવવી જોઈએ, પરંતુ નથી. જખો બંદર પર ભૂખે માછીમાર રડે છે એ ડેવલપમેન્ટ વર્ઝન ડિજિટલ ઇન્ડિયાનું સીધો પડકાર છે. આ અવાજ સરકાર સુધી પહોંચે તેવી સમયની માંગ છે. જખોની માછીમારોની સચ્ચાઈ ડેવલપમેન્ટ ડિબેટમાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ, કેમ કે ખાલી ઇમારત ઊભી કરવી એ વિકાસ નથી, માણસની ભૂખ મટાડવી એ વિકાસ છે. આજે જખાઉ માછીમારો ઘણા સમયથી અહીંયા કને હેરાન પરેશાન છે. યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ, સરહદી વિસ્તાર છે, બોર્ડરી વિસ્તાર છે, એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયું 10 મેના રોજ. એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી. માત્ર ને માત્ર 3 બંદરો, એક લખપત, નારાયણ સરોવર અને એક જખાઉમાં છે. હું જખાઉમાં જે આવ્યો છું, માછીમારી લોકો છે, 70 પરિવાર છે, એમનું ગુજરાન, એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે. અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી. આ લોકો ગાંધીનગર ગયા, ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા, તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી, માત્ર ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી, એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે. અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો. આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી, આ ભારતના નાગરિકો છે, કચ્છના લોકલ લોકો છે. અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં, તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું. એટલે કલેક્ટર શ્રી, SP સાહેબ, આપને પણ જાણ કરવા માગું છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને, એમની રજૂઆત ગાંધીનગર સુધી, મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં, તો એ વસ્તુ યોગ્ય નથી. અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે, આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવે, ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે. અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી, એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી.